આજે આ ઇવો મોલ ચોકડી પાસે આવેલ શાલીન કોમ્પ્લેક્સ છે, ત્યાં આગળ ગેસ લાઈન તૂટવામાં આવી છે. જે પ્રકારે કોર્પોરેશન દ્વારા આડેધડ ખોદકામ કરવામાં આવી રહ્યું છે, એ ડ્રેનેજની લાઈનનું હોય, વરસાદી ગટરનું હોય કે પાણીનું લાઈનનું હોય, એના કારણે છેલ્લા 1.5-2 મહિનાથી જે બાંધકામ આડેધડ ખોદકામ થઈ રહ્યું છે, એના કારણે ઘણી વખત એમજીવીસીએલની લાઈન તૂટે છે, ઘણી વખત જીઓના કેબલ તૂટે છે, ઘણી વખત ગેસ લાઈન તૂટે છે, ઘણી વખત પાણીની લાઈનો તૂટે છે. એટલે પાણીની લાઈન તૂટે એટલે પાણીનો વેડફાટ થાય, ગેસ લાઈન તૂટે એટલે ગેસ પુરવઠો 2-3-4 કલાક બંધ રહે, એમજીવીસીએલના કેબલો તૂટે એટલે એમજીવીસીએલનો વીજ પુરવઠો બંધ થાય. જે પ્રકારે કાળઝાળ ગરમી છે અને કાળઝાળ ગરમીની અંદર જ્યારે 4-4, 5-5 કલાકનું શટડાઉન આવે કે લાઈન બંધ હોય, કેબલો તૂટવાથી વીજ પુરવઠો બંધ થાય, લોકોને શું હેરાનગતિ થતી હોય છે. ગેસ પુરવઠો આજે તમે જો છેલ્લા 2 દિવસે અમારા વિસ્તારમાં ગેસ પુરવઠો ગેસ લાઈન તૂટવાના કારણે એ કોર્પોરેશનની ઘોર બેદરકારીના લીધે જ આ બનાવ બની રહ્યો છે. તમે જુઓ કે જે પ્રકારે કોઈ પણ કામ કરવામાં આવે ત્યારે એનું સુપરવિઝન કરવામાં આવવું જોઈએ, ત્યારે સુપરવિઝન નહીં કરવાના કારણે અને જે કુંભકર્ણના નિંદ્રામાં સૂતેલું આ તંત્ર છેલ્લા કેટલા મહિનાથી સૂઈ રહેલું, પણ જ્યારે વરસાદનો સમય છે, જ્યારે વરસાદ હવે 10 અઠવાડિયા દિવસમાં આવશે અને છેલ્લા 1.5 મહિનાથી અવિરત કંઈક ને કઈ જગ્યા પર લાઈનો તૂટે છે, કેબલ તૂટે છે. આ અધિકારીઓ કે અન્ય વિભાગો સાથે નથી કરતી, જેના કારણે જ આ પરિસ્થિતિનું નિર્માણ અવારનવાર અમારા વિસ્તારમાં થઈ રહ્યું છે.